શું તમે કોઈ એવા ધાર્મિક સ્થળ અથવા ગામ વિશે જાણો છો જ્યાં ક્યારેય મંદિર, દુકાનો, મકાનોમાં તાળા ન મરાયા હોય? ઘણા લોકોની યાદ આવશે મહારાષ્ટ્રનું સંગશિવનાપુર, પરંતુ ભારતમાં બીજું પણ એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા લાગતા નથી. આ ગામનું નામ છે ભગુડા. ભગુડા, જ્યાં ભગવતી મોગલના બેસણા છે. ભગુડા ગામમાં મોગલ વિશે ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે. એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂંજાતા થયેલા લોકદેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે, જેને લોકો ભગુડા તરીકે ઓળખે છે. લોક સંસ્કૃતિમાં આવું આગવું સ્થાન ધરાવે છે ભગુડા ધામ. ભગુડા ધામ અને મોગલમાં વિશે જાણ્યા પહેલાં એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિમાં શું છે, તેમાં દેવીય આસ્થાઓ કયા પ્રકારની હતી. આપણે શું જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં ભાગીદાર સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્વનું યોગદાન છે, જેમાં ગુજરાતની પણ બે લોક સંસ્કૃતિઓ મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં બે લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે, એક છે આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ. સાથે એ પણ જાણવું જરૂરી છે કે કોઈ પણ લોક સંસ્કૃતિમાં કુલદેવતા, શાનદેવતા, લોકદેવી, લોકદેવતા, ગ્રામ દેવતાનું ખૂબ મહત્વનું હોય છે, જે સનાતન વૈદિક પરંપરાનો ભાગ છે. મોગલ માતા કાઠિયાવાડી સંસ્કૃતિની લોકદેવી તરીકે પૂજાય છે. 18 વર્ણમાં મોગલ માની ઉપાસના કરે છે અને એમાં મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે. ભગુડા ધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિનું મહત્વનું સ્થાન ધરાવે છે. લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમાં આજે પણ ત્યાં જીવન સ્વરૂપે છે એવો ગાઢ વિશ્વાસ ધરાવે છે. ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે, જે તળાજાથી 16 કિલોમીટર દૂર આવેલું છે. લોકસંસ્કૃતિમાં ભગુડા અતિ મહત્વનું છે. તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે. મોગલમાં અને ભગુડા સાથે જોડાયેલી લોકવાચકા દંતકથા એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું. દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો. તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સૂબો કડી વિસ્તારના પોતાના શાસન ચલાવતો હતો. એક સૂબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી પહોંચે છે. સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાં પસાર થતો હતો ત્યારે તેની નજર એક યુવાન કન્યા પર પડે છે, જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈ જતી હતી. તે કન્યાના માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તે મુસ્લિમ સૂબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિગાહ માટે દબાણ કરે છે અને તેને ઘણી ના કહેવાની વાતો કહે છે. જોર જુવાન કન્યા સૂબાનું કારસ્તાન પારખી જાય છે અને તે સાથે સાક્ષાત જગદંબા હુકાર કરીને બોલતી હોય તેવા કુમારી ભર્યા શબ્દો ઉચ્ચારે છે. તે કહે છે, મળે છે, હું હિન્દુવાણી છું, રાજપૂતાણી છું, મારો હાથ માંગવો હોય તો મારી બાપ પાસે જા. સૂબો પોતાના અભિમાન અને વાસનામાં એટલો રદ થઈ જાય છે તે ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને હિન્દુ દીકરીનો હાથ માંગે છે. કન્યાના પિતા પણ પ્રસ્તાવનો સખ્ત શબ્દોમાં નકારી કાઢે છે. કન્યાના પિતા કહે છે કે અમે હિન્દુ છીએ અને વળી રજપૂત. મારી કન્યા 20 સાથે પણ આ કાઠિયાવાડ છે, કેટલા પાળ્યા ઊભા છે, હું પાળ્યો થઈ જઈશ તેમાં સંકોચ નથી, પરંતુ મારી દીકરીને કોઈ મળે સાથે તો નહીં પરણાવ. સુવા પાંચ સાંભળીને ઉશ્કરાઈ જાય છે અને એકલા રાજપૂતની યુદ્ધની તૈયારી કરવાનું કહીને જતો રહે છે. યુવાન કન્યાને તેના પિતા હતાશ થઈને બેસે છે. પિતા તેની દીકરીને ઘણું આશ્વાસન આપે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે. ત્યારે દીકરીની યાદ આવે છે કે જ્યારે માં જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીપકો પટકાઈને હંમેશા કહેતી હતી કે આઈમાં અમારી ખુમારી અને વંશ વારસાને રખોપા કરજો. ત્યારે યુવાન દીકરી પિતાને કહે છે કે માં જીવતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને દેવીની પ્રાર્થના કરતી હતી, બાપ હું પણ એ દેવીનું આહવાન કરીશ, એ દેવી આપણે રક્ષા કરશે. એટલું કહીને તે દીવો પ્રગટાવવા જાય છે અને કંઈ બોલી શકતી નથી અને તેની મુખમાંથી શબ્દો નીકળે છે, હે માં મારી આબરૂ તારા હાથમાં છે, તારે તો મારે તો. એટલું કહીને દીકરી રડતી રડતી સૂઈ જાય છે. બીજા દિવસે જાણે ચંદ્રમુંડને મારા સાક્ષાત ચામુંડા ઉતરી આવ્યું હતી એટલે દ્વારકાની દેવી કડી વિસ્તારમાં ડંગ માંડે છે. દેવીનું સ્વરૂપ વિકરાળ છે. એક હાથમાં ખુલ્લી તલવાર, બીજા હાથમાં જીવતી નાગન લઈને દેવી જાણે રાક્ષસોનો સંહાર કરવા નીકળી હોય તેવી રીતે કડીના સુબાના ડેલી આવી પહોંચે છે. કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે. દેવીના મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે. સુતેલા સુબાની છાતી પર પગ મૂકીને માતાજી કહે છે, મલેચ, તારી હિંમત કેમ થઈ મારી દીકરી પર નજર માંડવાનો? સુબો કંઈ બોલી શકતો નથી. સુબો કહે છે કે તું કોણ હો? ત્યારે દેવનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ રૂપ. સુબો કંઈ બોલી શકતો નથી અને માફીમાં કરતો દોડવા લાગે છે. આગળ સુબો દોડ્યો જાય છે અને પાછળ માં સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે. સુબો ભટકતો તળજાળ પાસે આયરોના નેસડામાં પહોંચે છે. નેસડામાં પહોંચીને તે ધૃત મદદની વિનંતી કરે છે. આયરોમાંથી એક ટેક હોય છે કે કોઈ પણ વ્યક્તિ આશરો માંગવા આવે તો તેને જીવ આપીને આશરો આપવો. આશરો તમને લીધે આયરો સુબાને નેસડામાં છુપાવે અને ઘરને તાળા લગાવી દે છે. કોપામન થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે અને દેવી આયરોને હાકલ કરે છે કે મારા ચોરને જાપણ છુપાવ્યો ત્યાં મારી નજર સમક્ષ હાજર કરો. આયરો માતાજીની વાત માનતા નથી અને મુખ બધી થઈને બન્યા જોડીને કહે છે કે હે આઈમાં, અમે આયર છીએ, અમે શરણે આવેલા મરવા દઈએ તો અમારો આસુરો ધર્મ લાજેમાં. કૃપા કરો મારા પર. કૃપામાં ભગવતી નેસડા નજર માંડે છે અને ઘરના બધા તાળા તૂટવા માંડે છે. સુબો ડોરનું મારે દોડતો માં ભગવતીના ચરણે પડે છે અને માફીમાં કરીને વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગે છે. આયરો પણ જગદંબા માની શરણે પડી જાય છે અને વિનંતી કહે છે કે હે ભગવતી, તું તો દયાળી છે, માં દયા કર, અમારા આશરા જમની લાજ રાખ. માં જગબંતાની વારંવાર હાજરી કરવાથી માં કોપાયમાન શાંત થાય છે અને સુબાને જીવતો મૂકે છે. સાથે જ આઈ માતા સુબાને ચેતવણી આપે છે કે જો પછી કોઈ બહેન દીકરી સામે કુદૃષ્ટિ કરી છે તો તલવાર નાઈ ઝાટકે મસ્તક ધરતી અલગ થઈ જશે. સુબો ડરનો મારા વારંવાર એક જ શબ્દ ઉદારી રહ્યો અને દોડવા માંડે છે. ત્યારબાદ નિસડાના આયરો માતાજીની સમા
માંગી પૂજા કરે છે. માતાજીને કહે છે કે આ ભાગીરો શુભો ભાગતો અહીં સુધી પહોંચો એટલે આ ગામનું નામ ભગુડા રાખજો અને એ આહીરો તમે ઘરને તાળા લગાવીને પાપના ભાગીદાર બન્યો છો એટલે આજથી ક્યારેક ઘરમાં તાળા નહીં લાગે અને તમારા આશા રદમ નિભાવ છે. આજે હું ભગુડા ગામને પાદરે બેસણા કરું છું. જ્યારે તમારા પર સંકટ આવશે એટલે મારું નામ મુખમાં ઉતારજો ત્યારે હું તમારા લોકોની મનોકામના પૂર્ણ કરી. આથી હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ. આટલું જ કહીને દેવી એકાએક અદૃશ્ય થઈ ગયા અને માતાજીના પ્રશ્ન રૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા. ત્યાંથી જ આહીરો એક જર્જરિત ઓરડામાં મોગલમાની ફળાની સ્થાપના કરી અને જર્જરિત ઓરડામાંથી ત્યાં એક ભવ્ય મંદિર બન્યું અને જે લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે. જય મોગલ.